વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સમાં પ્રકરણ 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 એનો આજે આપણો લેક્ચર છે. એમાં આપણે જોઈન્ટ સ્ટોક કંપનીના 5 ફાયદાઓ જોયા હતા. આજના લેક્ચરમાં આપણે જોઈન્ટ સ્ટોક કંપનીના 6થા ફાયદાથી શરૂઆત કરશું. જોઈન્ટ સ્ટોક કંપની જે છે એનો 6થો ફાયદો છે કાર્યક્ષમ સંચાલન. નિષ્ણાંતોની સેવા અને કાર્યકુશળ સંચાલકોને કારણે કંપનીનું સંચાલન વ્યવસાયલક્ષી અને કાર્યક્ષમ બને છે. આપણે અગાઉ જોઈ ગયા કે વિશાળ સમૂહમાં નિષ્ણાંત વ્યક્તિઓ આપણને મળતા હોય તો આપણે એની સેવાનો લાભ આપણી સંસ્થા કંપનીમાં લઈ શકીએ છીએ. એટલે આ એક ફાયદો જોઈન્ટ સ્ટોક કંપનીનો આપણને મળી શકે કે નિષ્ણાંત વ્યક્તિઓ હોય, કુશળ વ્યક્તિઓ હોય તો એ સંચાલક તરીકે સારું કામ કરે તો કંપનીનું જે સંચાલન છે એ કાર્યક્ષમ રીતે થાય. ત્યાર પછી 7મો ફાયદો લોકશાહી સંચાલન. સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ એટલે કે સંચાલકો દ્વારા કંપનીનું સંચાલન લોકશાહી રીતે થાય છે. મહત્વના નિર્ણયો સભ્યોની સામાન્ય સભામાં બહુમતીથી લેવાય છે, જેને આપણે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ કહીએ છીએ. એમાં દરેક સભ્યોની આપણે નિર્ણયોમાં બહુમતી લેવાય છે. જે વધુ વ્યક્તિઓ છે એ પક્ષમાં હશે નિર્ણયના, એ નિર્ણય છે એ માન્ય ગણાશે, જેવું આપણે લોકશાહીમાં જોઈએ છીએ. ત્યાર પછી સમાજ અને રાષ્ટ્રને લાભ. જાહેર જનતા તેમની બચતોનું કંપનીના શેર, ડિબેન્ચર અને જાહેર થાપણોમાં રોકાણ કરે છે, જેથી કરીને બચતને પ્રોત્સાહન મળે છે. વ્યક્તિમાં એક બચતની વૃત્તિ દાખલ થાય છે. રોકાણ ઉપર તેમને ડિવિડન્ડ અને વ્યાજની આવક મળે છે. જો શેરમાં રોકાણ કરે તો કંપનીને નફો મળે તો એમાંથી કંપની ડિવિડન્ડ આપે છે. ડિબેન્ચરમાં રોકાણ કરે તો એના ઉપર નિશ્ચિત દરે વ્યાજની આવક જે તે રોકાણકારને થાય છે. મોટા પાયા પર ઉત્પાદનનો લાભ સમાજના લોકોને પણ મળે છે, કારણ કે જેટલું કંપનીનું સ્વરૂપ વિશાળ એટલી ઉત્પાદન ક્ષમતા વધુ, એટલો ઉત્પાદન ખર્ચ ઓછો. તો સ્વાભાવિક વાત છે કે સારી ગુણવત્તાવાળી અને વ્યાજબી ભાવે વસ્તુઓ વ્યક્તિઓને મળશે, એટલે કે સમાજને સીધો લાભ પ્રાપ્ત થાય. રોજગારીની તકોમાં વધારો થાય છે, કારણ કે સ્વાભાવિક વાત છે કે જેટલી વિશાળ કંપની હોય ત્યાં કર્મચારીઓની જરૂરિયાત પણ પડવાની જ છે. કેટલીક કંપનીઓ નફાનો અમુક ભાગ કલા, બગીચા, શાળા, કોલેજ, રમતગમતના મેદાન વગેરે માટે ખર્ચ કરે છે. આને કંપનીની સામાજિક જવાબદારી કહેવાય. કે કંપની પોતાના નફામાંથી પોતે જે જગ્યાએ, જે સ્થળે કાર્ય કરતી હોય ત્યાં સમાજ કલ્યાણને લગતા કાર્યો, જેમ કે બગીચા બાંધી દેવા, ગ્રામ પંચાયતોના બાંધી દેવા, શાળા કોલેજોના રિપેરિંગમાં મદદ કરવી ખર્ચમાં, અથવા તો શાળા કોલેજોનું બાંધકામ કરી દેવું, આવા બધા ખર્ચાઓ કરીને કંપની પોતાનો સામાજિક જવાબદારી પણ નિભાવે છે. કર્મચારીઓને પણ સ્વેચ્છાએ અનેક સુવિધાઓ પૂરી પાડે છે. બાળકો, તમે અત્યારે મલ્ટીનેશનલ કંપનીઓ જુઓ તો એ પોતાના કર્મચારીઓને એના બાળકના એજ્યુકેશનથી માંડીને એ કર્મચારીની વૃદ્ધાવસ્થા સુધીના જે પેકેજ છે એમાં બધી જ વસ્તુનો સમાવેશ કરે છે, જેથી કરીને વ્યક્તિ છે એ પોતાની સામાજિક જવાબદારીઓ વ્યવસ્થિત રીતે નિભાવી શકે. કંપનીઓ કરવેરા દ્વારા કરોડો રૂપિયા સરકારને ચૂકવે છે. આપણને ખ્યાલ જ છે, સર્વિસ ટેક્સ હોય, ઇન્કમ ટેક્સ હોય, જીએસટી હોય, આ બધા જની આવક સરકારને કરોડો રૂપિયામાં થાય છે. એટલે કંપનીઓ જે છે એ સરકાર માટે આવકનું સાધન બને છે. તો આ હતા જોઈન્ટ સ્ટોક કંપની, બરાબર, એટલે કે સંયુક્ત હિસ્સાવાળી કંપની છે એના ફાયદા. સાથે સાથે આ સંયુક્ત હિસ્સાવાળી કંપની જે છે એના થોડાક ગેરફાયદાઓ પણ છે, કે જેને આપણે એની મર્યાદાઓ તરીકે ઓળખી શકીએ. તો હવે આપણે આ સંયુક્ત હિસ્સાવાળી જે કંપનીઓ છે એની મર્યાદાઓ વિશે અભ્યાસ કરશું. પહેલી મર્યાદા છે બાળકો, લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ.
આપણે જોઈ ગયા કે વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢીમાં સ્થાપના વિધિ છે એ ખૂબ જ સહેલી અને સરળ છે, જ્યારે કંપનીમાં એવું નથી. શું કહે છે તો કે વ્યક્તિગત માલિકી અને ભાગીદારીની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી, જટિલ અને ખર્ચાળ છે. બાળકો, આપણે કંપની ધારાની જોગવાઈઓ જોઈ ગયા. ભારતીય કંપની ધારો 1956 અને 2013નો કંપની ધારો, આ તમામ જોગવાઈ બરાબર ને અનુસરીને કંપનીની સ્થાપના થાય છે. કંપનીને તેની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર, નિયમનપત્ર તેમજ દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. આ માટે નિષ્ણાંતોની સેવા લેવી પડે છે. જે કામ કોણ કરે છે? કંપની સેક્રેટરી કરે છે. તમે એસપીમાં આ બધી વસ્તુઓ ભણો જ છો. નિષ્ણાંતોને તેમની સેવા માટે વધુ ફી ઉપરાંત કંપની રજિસ્ટ્રારને નોંધણી માટેની ફી પણ ચૂકવવી પડે છે. કારણ કે સ્વાભાવિક વાત છે કે કંપની સેક્રેટરી છે એ કંપનીની સ્થાપના વિધિમાં મહત્વનો ભાગ ભજવે છે, એટલે એને પણ ઊંચી ફી આપવી પડે. સાથે સાથે કંપની રજિસ્ટ્રાર કે જ્યાં તમે કંપનીની નોંધણી કરાવો છો એને પણ તમારે ફી ચૂકવવી પડે છે. એટલે સ્થાપના વિધિ છે એ ખૂબ જ લાંબી અને ખર્ચાળ છે. બીજો ગેરફાયદો છે ધારાકીય નિયંત્રણો. કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. આપણે કંપનીની વ્યાખ્યામાં જ જોઈ ગયા બાળકો કે કંપની જે છે એ સમાન હેતુઓ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે. આવું આપણે વ્યાખ્યામાં જોઈ ગયા. એટલે કાયદા દ્વારા એનું અસ્તિત્વ છે. એટલે કંપનીને તેની હયાતી દરમિયાન કાયદાની જોગવાઈનું પાલન કરવું પડે છે. નિયમિત સમયે પત્રકો, અહેવાલો, હિસાબી કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે છે. સેબી એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની કેટલીક જોગવાઈઓનું પાલન કરવું પડે છે જ્યારે કંપની પોતાના શેર જાહેર જનતા માટે બહાર પાડે છે. એટલે કાયદાકીય નિયંત્રણો તો કંપની ઉપર રહેવાના જ, કારણ કે કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે. ત્યાર પછી વહીવટી ખર્ચમાં વધારો. સ્વાભાવિક વાત છે, નિષ્ણાંતોની ઊંચી ફી, વિશિષ્ટ અધિકારીઓને આકર્ષક પગાર, સંશોધન પાછળનો ખર્ચ વગેરેથી કંપનીનો વહીવટી ખર્ચ વધી જાય છે. કારણ કે તમે જેટલા નિષ્ણાંત વ્યક્તિઓ વધુ રાખશો તો એને પગાર પણ ઓછો ચૂકવવો પડશે. ઊંચો પગાર ચૂકવવાને કારણે કંપનીના ખર્ચમાં વધારો થશે. અને કોઈ પણ કંપની છે એ પોતાના ધંધામાં સંશોધન પાછળ પુષ્કળ ખર્ચ કરતી હોય છે, જેથી કરીને એ પોતાની પ્રોડક્ટ વધુને વધુ સારી બનાવી શકે. તો વહીવટી ખર્ચમાં પણ વધારો થાય છે. ત્યાર પછીનો ચોથી મર્યાદા છે બાળકો, આપખુદ શાહી વહીવટ. આ મુદ્દો ખાસ સમજજો, કારણ કે સભ્યોને કાયદા દ્વારા ઘણા બધા હકો આપવામાં આવ્યા હોવા છતાં તેઓ કંપનીમાં માત્ર નામની જ સત્તા ભોગવે છે. શેર દીઠ મતાધિકાર હોવાને કારણે કેટલીક વ્યક્તિઓ જૂથ રચી સંચાલન પર કાબૂ મેળવે છે અને પોતાને ઈચ્છાનો અમલ થવા દે છે. કંપનીના નાણાં, મિલકતો અને ખાનગી માહિતીનો પોતાના અંગત હિત અને સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. આપણે બાળકો ભણી ગયા સહકારી મંડળી. આ સહકારી મંડળીમાં તમારી પાસે સહકારી મંડળીના ગમે તેટલા શેર હોય, પણ તમે એક જ મત આપી શકો. જ્યારે કંપનીમાં એવું નથી. જેની પાસે કંપનીના વધુ શેર હોય એનો કંપનીમાં વધુ હિસ્સો હોય અને એને વધારાના હકો મળે છે. તો ત્યારે કોઈ વ્યક્તિઓ સાથે મળીને પણ કંપનીનું સંચાલન છે એ પોતાના હાથમાં મેળવી અને કંપનીના મિલકતો અને ખાનગી માહિતીનો અંગત રીતે ઉપયોગ કરી શકે છે. આ એક કંપનીની સૌથી મોટી મર્યાદા ગણાવી શકાય. ત્યાર પછી રહસ્યોની જાળવણીમાં મુશ્કેલી. કંપનીએ તેના વાર્ષિક હિસાબો ફરજિયાત ઓડિટ કરાવી સભ્યોને તથા કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે છે. વર્ષના અંતમાં જે કંઈ પણ હિસાબ કિતાબ હોય એ તમામ વસ્તુ એને ઓડિટ કમ્પ્લીટ કરી અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવા પડે છે. કારણ કે બાળકો, કંપનીમાં કોઈ એક વ્યક્તિના પૈસા નથી હોતા, જાહેર જનતાના પૈસા હોય છે. એટલે કાયદા અનુસાર
કેટલીક બાબતો જેવી કે ડિબેન્ચર પરત, બોનસ શેરની લગતી બાબતો પ્રસિદ્ધ કરવી પડે છે. આથી રહસ્યોની જાળવણીમાં મુશ્કેલી બને છે. વ્યક્તિગત માલિકીમાં એ વ્યક્તિ પોતે જ સંચાલન કરતો હોવાથી એને બીજા કોઈની સાથે કોઈ પણ જાતની ચર્ચા કરવાની જરૂરિયાત રહેતી નથી. ભાગીદારી પેઢીમાં પણ ભાગીદારો અંદરો અંદર ડિસ્કશન કરી લે છે. પણ કંપનીમાં આવું નથી. કંપનીમાં પૈસા જાહેર જનતાના છે. એટલે તમે જ્યારે જાહેર જનતા પાસેથી નાણું મેળવતા હો ત્યારે તમારે તમારા દરેક હિસાબકીય માહિતીઓ, તમારા દરેક રહસ્યો છે એ જાહેર જનતા સમક્ષ મૂકવા પડે છે. એટલે કંપનીના જે રહસ્યો હોય છે એની જાળવણી થઈ શકતી નથી. ત્યાર પછી છે નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ. નીતિ વિષયક નિર્ણયો લેવામાં સભ્યોની સંમતિ લેવી પડે છે. આ માટે સભ્યોની સભા બોલાવવી પડે છે. સભા બોલાવતા પહેલા સભ્યોને નિશ્ચિત દિવસો પહેલા સભાની નોટિસ મોકલવી પડે છે. સભામાં ઠરાવ પસાર કરવો પડે છે અને આ બધામાં સમયનો વ્યય થતો હોવાથી નિર્ણયો લેવામાં વિલંબ થાય છે. બાળકો, તમે આ દરેક વસ્તુ એસપીમાં ભણી ગયા છો, સભાઓના પ્રકારો અને સભાઓ વિશે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ ભરાય તો ત્યારે પહેલાં તો એની સેક્રેટરી તારીખ નક્કી કરે. તારીખ નક્કી કરી અને દરેક સભ્યોને એની એડવાન્સમાં જાણ કરે. પછી એ લોકો એ તારીખે હાજર રહે એની કાળજી રાખવાની. પછી સભાઓ ભરાય, પછી એમાં ઠરાવ પસાર થાય અને પછી નિર્ણયો લેવાય. તમે વિચારો કેટલો બધો સમયનો વ્યય થાય. એટલે તમને ગેરફાયદો એ દર્શાવેલો છે કે નીતિ વિષયક નિર્ણયો લેવામાં પણ વિલંબ થાય છે. ત્યાર પછી ઓછી પરિવર્તનશીલતા. વ્યક્તિગત માલિકી અને ભાગીદારી કરતાં કંપની સ્વરૂપમાં પરિવર્તનશીલતાનું તત્વ ઓછું છે. મહત્વના ફેરફાર કરવા માટે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે છે. કેટલાક સંજોગોમાં કેન્દ્ર સરકાર અને અદાલતની પરવાનગી મેળવવી પડે છે. તમને ઉપર કીધું કે સેબી, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, તો માની લો કે કંપનીને વધારાના શેર બહાર પાડવા છે, એની જે સત્તાવાર થાપણ છે એના કરતાં વધુ શેર બહાર પાડવા છે, તો એની લાંબી પ્રક્રિયા છે ખૂબ જ. તો પરિવર્તન કરવું હોય તો કંપનીમાં એટલું ઝડપી શક્ય નથી. એટલે આપણે કહી શકીએ કે કંપનીમાં ઓછી પરિવર્તનશીલતા હોય છે. ત્યાર પછી બાળકો મુદ્દો છે સટ્ટાખોરીને ઉત્તેજન. સંચાલકો કંપનીની ખાનગી માહિતીથી વાકેફ હોવાથી શેર બજારમાં કૃત્રિમ ફેરફારો સર્જીને સટ્ટાખોરીને ઉત્તેજન આપે છે. શેરની થતી સટ્ટાખોરી નાના રોકાણકારોને આર્થિક હિતને નુકસાન પહોંચાડે છે. શેર બજારમાં તમે જુઓ તો ઘણા બધા ઉતાર ચઢાવો આવે છે. કંપનીઓ પોતાની રીતે ગમે ત્યારે માર્કેટમાં શેરનું વધારે વેચાણ કરી અથવા તો વધુ ખરીદ કરીને સટ્ટાખોરી કરતી હોય છે. તો આવા સમયે જે નાના નાના રોકાણકારો છે એમને નુકસાની જવાની શક્યતાઓ વધી જાય છે. ત્યાર પછી સમાજને ગેરફાયદા. કામદારોની હડતાલ, માલિકો દ્વારા તાળાબંધીનો ભોગ સમાજે બનવું પડે છે. માનવી કરતાં મૂડીનું મહત્વ હોવાથી ઇજારાશાહીના દૂષણો પ્રવેશે છે, જેથી સમાજમાં આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થાય છે. અસમાન વહેંચણી એટલે ગરીબ છે એ વધુને વધુ ગરીબ બનતો જાય છે અને તવંગર છે એ વધુને વધુ તવંગર બનતો જાય છે. આ નુકસાની સમાજને કંપની થકી જ મળે છે. એટલે જ કીધું કે સમાજને પણ ગેરફાયદા છે. એ સિવાય આપણે જોયું એ પ્રમાણે જ્યારે કારીગરો હડતાલ પર જાય, માલિકો તાળાબંધી કરે, તો એનો ફાયદો માલિકને અને કામદારોને થશે. સમાજને તો એનું નુકસાન થવાનું જ છે. તો આ 9 કુલ ગેરફાયદાઓ હતા જોઈન્ટ સ્ટોક કંપની, બરાબર, એટલે કે સંયુક્ત હિસ્સાવાળી કંપની. તો બાળકો, આપણે જોઈન્ટ સ્ટોક કંપનીના લક્ષણો, એના ફાયદા અને એના મર્યાદાઓ જોઈ ગયા. હવે આપણે જે શીખવાની વસ્તુ છે એ છે કંપનીના પ્રકારો. બાળકો, કંપની જે છે એના મુખ્યત્વે
4 પ્રકાર પડે છે, ABCD. મેં તમને અહીં ચાર્ટમાં દર્શાવેલું છે. પહેલું છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. બીજું છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, પછી વર્ચસ્વની દ્રષ્ટિએ અને પછી નોંધણીની સ્થાપનાની દ્રષ્ટિએ. એમાં સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના છે એમાં જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. વર્ચસ્વની દ્રષ્ટિએ સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. નોંધણીની સ્થાપનાની દ્રષ્ટિએ તો કે ભારતીય કંપની અને વિદેશી કંપની. એવી જ રીતે જાહેર કંપની અને ખાનગી કંપનીના પણ 2 ભાગ છે. એક તો શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, પછી બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. એવી જ રીતે ખાનગી કંપનીમાં પણ 3 ભાગ છે. શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. આ અલગ અલગ પ્રકારના બાળકો કંપનીના પ્રકારો છે. આ જે કંપનીના પ્રકારો છે બરાબર, એ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધીમાં તમે સંયુક્ત હિસ્સાવાળી કંપની જે છે એના અર્થ, એના લક્ષણો, એના ફાયદાઓ અને એની મર્યાદાઓ છે બરાબર, એનો કમ્પ્લીટલી અભ્યાસ કરી જાજો. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને દરેક પ્રકારની કંપનીના જે પ્રકારો છે એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખડાવીશ. આ વસ્તુનું નોલેજ એક કોમર્સના સ્ટુડન્ટ તરીકે આપણી પાસે હોવું ખૂબ જરૂરી છે અને આ તમે આગળ ભણશો ત્યારે પણ તમને ખૂબ કામ આવશે. એટલા માટે આ જે કંપનીના પ્રકારોનો તમે અભ્યાસ કરો ત્યારે ખાસ એ પ્રકારોમાં કઈ કંપની છે, એનો કઈ રીતે પ્રકાર પડે છે અને એનું કાર્યક્ષેત્ર શું હોય છે, આ દરેક વસ્તુ સમજવી આપણા માટે ખૂબ જ જરૂરી છે. પણ એ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.